ગતરોજ અમદાવાદમાં સર્જાયેલી પ્રેમ દુર્ઘટનાએ અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા છે। ત્યારે અત્યારે અમે વાડી વિસ્તારમાં છે। વાડી વિસ્તારની વાત કરવામાં આવે તો 25 વર્ષીય ભાવિક માહેશ્વરી છે, તેનું લગ્નનું સપનું જે છે તે સપનું રહી ગયું અને પરિવારનો માળો જે છે તે બંને પહેલાં જ વિખેરાઈ ગયો। દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારના તમામ સભ્યો છે તેમની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે જવાન જો દીકરો જે છે તે ગુમાવ્યો છે। અને ભાવિકની વાત કરીએ તો 3-4 વર્ષથી તે લંડનમાં રહીને અભ્યાસ કરતો હતો અને તે બુધવારે તેને કોર્ટ મેરેજ કર્યા હતા અને ગુરુવારે જ્યારે ફ્લાઇટમાં જવા માટે નીકળ્યો ત્યારે આ અકસ્માતની ઘટના બની અને તેનું કમકમાટી ભર્યું મોત જે છે નીપજ્યું છે। તેને એક સપનું જોયું હતું કે લગ્ન કર્યા બાદ પત્ની સાથે તે લંડનમાં સેટલ થશે, પોતાના ઘર પરિવાર માટે તે ભણતો હતો અને મહેનત પણ કરતો હતો। પરિવારના સભ્યો જોઈ શકાય છે, તેમની સાથે વાત કરીશું। દાદા, તમે શું કહેશો? જવાન જોત દીકરો ગુમાવ્યો છે, કેટલું દુઃખની લાગે? 25 વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો, દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો અમારો ઘેર તૂટી। બુધવારે કોર્ટમાં રજીસ્ટ્રેશન કર્યું હતું, પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું જોયું હતું, સપનું અધૂરું રહી ગયું અને દાદાએ કીધું કે 3 પરિવારે ચલાવતો હતો। કેટલી મુશ્કેલી થશે, કારણ કે જવાન જો દીકરો 25 વર્ષની નાની ઉંમર, જિંદગી જતી રહી ભાઈ, અમારો તો મરણ બગડી ગયો છે, કશું અમારો રહ્યો નથી। હવે શું કરીશું? દાદાની તો હાલત ખરાબ છે, બાપની તો એનાથી વધારે ખરાબ છે, બધા શોખમાં છે। અમે દીકરો પોતાની જવાબદારી સમજતો હતો, 25 વર્ષની ઉંમરે આટલી ભણવું, ઘરની જવાબદારી સંભાળવી, કેટલું આઘાતજનક આ ઘટના કહી છે। આઘાત લાગ્યો છે અમારા તો કંઈ બોલાય શબ્દો નહીં કે એને હું કહેવાનું, બહુ તકલીફ થઈ ગઈ। પરમ દિવસે કે કોર્ટ રજીસ્ટ્રેશન કરાવી મેરેજ કર્યું હતું, શું સપના હતા લગ્નને લઈને? બસ એ જ હતા કે દિવાળી પછી લંડન જવાના હતા, એ સપના હતા, બધા વ્યવસ્થિત લગ્ન કરીશું બધી રીતે। દિવાળી પછી લગ્નની વાત કરી, આપણા સમાજમાં તો લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે। હવે અત્યારે જે ઘરમાં શહેનાઈઓ વાગવાની હતી એ જ ઘરમાં માતમ છવાઈ ગયો, કેટલું મુશ્કેલી ભર્યું વાતાવરણ છે? ભાઈ બહુ મુશ્કેલી ભર્યો છે, જીવાનું બગડી ગયો, સપના પોતાના લઈ ગયો। બિલકુલથી પરિવાર જે છે તૂટી ગયું છે, કારણ કે દીકરો ખૂબ જ નાની ઉંમરનો હતો અને નાની ઉંમરે તેને પોતાની ઘરની જવાબદારી તો સંભાળી હતી જ, પરંતુ સાથે સાથે અન્ય જે 3 ઘર છે એ 3 ઘરની જવાબદારી પણ આ જે દીકરો છે તે સંભાળતો હતો। અને મેં કીધું પ્રમાણે કે દિવાળીએ આ ઘરમાં શહેનાઈઓ વાગવાની હતી, જે ભાવિક છે તેના લગ્ન યોજાવાના હતા અને મહેશ્વરી સમાજમાં લગ્ન જે છે તે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। પરિવારના સભ્યોમાં ખુશીની લહેર હતી, પરંતુ જ્યારે તે ગઈકાલે નીકળ્યો લંડન જવા માટે અને ત્યારબાદ આખી જે આ દુર્ઘટના સર્જાઈ તેના કારણે જોઈ શકાય છે કે પરિવારમાં અત્યારે માતમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આવા અનેક પરિવારો છે કે જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને તમામ લોકોએ વિચાર્યું પણ નહીં હોય એટલી મોટી કરુણ ઘટના જે છે તે બની છે। બીજા 1-2 સંબંધી સાથે વાત કરીશું। તમે શું કહેશો? 25 વર્ષની ઉંમર, એક સાથે 3 ઘરની જવાબદારી સંભાળી, ભણવામાં પણ ધ્યાન આપ્યું, આટલો જવાન જો દીકરો જ્યારે ઘરમાંથી જતો રહે, કેટલી આઘાતજનક લાગણી છે, કારણ કે અનેક પરિવાર છે એમના માળા વિખેરાઈ ગયા। उन्हें आत्मा पर 3 घरों में पहाड़ टूट जाए છે। એ છોકરો 3 ઘર સંભાળતો, 4-6 મહિના પછી પોતાના લગ્ન હતા અને મા બાપના પૂરો મતલબ લંડન બેઠતો એ સંભાળતો હતો, હર ટાઈમ ફોન, દિન રાત, દિનમાં 3 વખત ફોન, દાદાના દાદીના કાકાના। हाँ, एक भाई है थोड़ो मतलब मगज है तो उन्होंने भी साथ संभाल दो। भाई ने कि भाई लंदन ले जाऊँ, विचार करो भाई ना दी भाई वो બિલકુલથી બોલી શકતા નથી અને એમના પિતા જે છે, પિતાની પરિસ્થિતિ જે છે તે બતાવીશું, કારણ કે પિતા જે છે તેમના માટે દીકરો જે છે તે ખૂબ જ મોટો સહારો હોય છે અને એક જ્યારે પિતા હોય અને જવાન જો દીકરો ગુમાવે ત્યારે તેમની પરિસ્થિતિ જે છે તે આપણે વર્ણવી નથી શકતા, પરંતુ એમની આંખોમાં જે આંસુ છે એ જ એમની પરિસ્થિતિ કઈ બતાવે છે। અને મેં અગાઉ પણ કીધું કે આ એ દીકરો હતો કે 25 વર્ષની નાની ઉંમર, 1-2 નહીં પરંતુ 3 પરિવાર જે છે તેના પર નિર્ભર હતા। ત્યારે તેમના પિતા સાથે વાત તો ન કરવી જોઈએ, પરંતુ છતાં પ્રયત્ન કરીશું વાત કરવાનો। દાદા,
તમારા દુઃખ સાથે અમે સહભાગી છીએ, પરંતુ જવાન જો દીકરો ગુમાવી દીધો, 3 પરિવારનું ગુજરાન એ ચલાવતો હતો, અત્યારે કેટલું દુઃખ થાય છે? દુઃખનું હું કહેવાનું, મારું જે હતું બધું લૂંટાઈ ગયું, કશું રહ્યું નહીં. મારું બધું લૂંટાઈ ગયું, કશું રહ્યું નહીં. જે હતું કોર્ટ રજિસ્ટ્રેશન મેરેજ અરે હમણાં 10 તારીખે મેં કર્યા હતા ને કોર્ટ મેરેજ. મેં કીધું, હમણાં કોર્ટ મેરેજ કરી લે એટલે પછી આપણે તારા ડોક્યુમેન્ટ બનાવીને પછી લગ્ન કરાવીને તને મોકલી દેવું બેઉને જોડે. પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું સપનું કે હું સેટલ નહીં થઉં, પણ 2 વર્ષ ફરીને પછી તો હું પરિવાર જોડે પાછો જવાનું મન થાય નહીં ગમતું. એક વખત લાઈફ શું છે કે છોકરીની 2 વર્ષે રહેવા માટે ત્યાં જાય તો છોકરી તો જવી જોઈએ ને સાથે. 2 વર્ષે લગ્ન થયા પછી કે રોકાય ના ને. દિવાળીએ આ ઘરમાં શહેનાઈઓ વાગવાની હતી, ઢોલ વાગવાના હતા. અત્યારે માતમ છવાઈ ગયો, કેટલો આઘાત લાગે, કારણ કે અનેક પરિવારો એવા છે કે જેના ઘરના માળા તો પૂછો મત. એમની છોકરાની માને હાલત એના ગતિ ખરાબ છે. ઉપર જે ઊંઘી છે, દાદી છે, એની બેન છે, બધી કાલના આવીને અમે એમને બેઠા છે, હજુ તો પાણી બીજું કશું પીધું નહીં, એમને બેઠા છે. બિલકુલ તે જોઈ શકાય છે. પિતા જે છે ખૂબ જ હાલત કફોડી થઈ છે, કારણ કે મેં કીધું કે પિતા જે છે તેના માટે તેમનો દીકરો સૌથી મોટો સહારો હોય છે, અને દીકરો જે છે તે પોતાના પિતાને સહારો આપતા હોય છે, પરંતુ આજે આ પિતા જે છે તેમને પોતાના દીકરાની જો સહારો છે તે ગુમાવી દીધો છે.